કોંગ્રેસની પડતી અને ભાજપની ચડતી એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, દેશ આઝાદ થયાને 75 વર્ષમાં કોંગ્રેસે ઘણી ચડતી પડતીનો સામનો કર્યો અને છેલ્લા કેટલાક વર્ષોથી તો આપણે જોઈએ છે કે કોંગ્રેસની પડતી થઈ રહી છે અને બીજી તરફ ભાજપની ચડતી થઈ રહી છે। 1952માં પહેલી લોકસભાની ચૂંટણી થઈ હતી, ત્યારથી 2014 સુધી તો કોંગ્રેસે શાસન કર્યું અને ઘણા ચઢાવ ઉતાર પણ જોયા, પણ 1984માં જે ભાજપ માત્ર 2 સીટ પર જીતી હતી એ ભાજપ આજે 2019ની અંદર લગભગ 303 સીટ પર જીત મેળવી હતી। જ્યારે 1984માં ભાજપે 2 બેઠકો મેળવેલી, એમાં એક આંધ્રપ્રદેશની હતી જેમાં ચંદુ પાટિયા રેડ્ડી જીતા હતા ભાજપના, અને મહેસાણામાં એક બેઠક જીતેલી, ત્યાં AK પટેલ જીતેલા। તો આટલા વર્ષોની અંદર કોંગ્રેસની પડતી અને ભાજપની ચડતી એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આ 17મી લોકસભા પૂરી થઈ છે અને સૌથી પહેલી લોકસભાની શરૂઆત થઈ હતી 1951-52માં। તે વખતે 489 બેઠકો હતી અને પહેલી લોકસભામાં કોંગ્રેસે 364 બેઠકો જીતી હતી। એ પછી 1957ની અંદર 474 બેઠકો હતી ટોટલ લોકસભાની, એમાંથી 371 બેઠક કોંગ્રેસ જીતી હતી। આ બધા સમયગાળાની અંદર ભાજપનું કોઈ અસ્તિત્વ જ નહોતું। 1962માં 494 બેઠકો હતી લોકસભાની, એમાં કોંગ્રેસ 361 બેઠકો જીતી હતી અને એ વખતે ઇન્દિરા ગાંધીને પ્રધાનમંત્રી બનવાનો ચાન્સ મળેલો। 1967ની અંદર કુલ બેઠકો 520 હતી અને એમાંથી 283 બેઠક કોંગ્રેસ જીતી હતી। 1971માં 545 બેઠકો હતી અને ફરી કોંગ્રેસ 352 બેઠકો જીતી હતી। એટલે 1967માં 283 પર આવી ગયેલી, પણ પાછી 1971માં 352 પર આવી ગઈ। એ પછી પાછી પછડાટ ખાધી અને 1977ની અંદર કોંગ્રેસને 153 બેઠકો મળી હતી। 1984માં કોંગ્રેસે રેકોર્ડ કરી નાખેલો અને 542 બેઠકોમાંથી 404 બેઠકો કોંગ્રેસે મેળવી હતી। અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ટાર્ગેટ રાખ્યો છે કે અબકી બાર 400 કે પાર, એ આ કોંગ્રેસના 1984માં જે 404 બેઠકો જીતેલી હતી એના આધારે રાખ્યો હોવાનું જાણકારો કહે છે। એ પછી 21 મે 1991ની અંદર જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું અને રાજીવ ગાંધીની હત્યા થઈ હતી, એટલે તે વખતે જે ચૂંટણી હતી એ જૂન મહિનામાં પાછી ઠેલવામાં આવી હતી અને એ પછી જ્યારે જૂનમાં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને 244 બેઠકો મળી હતી। એ પછી 1996માં 11મી લોકસભા હતી અને કોંગ્રેસને 140 બેઠકો મળી અને આ પછી બીજેપી એક મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી। 1984માં ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 2 બેઠકો હતી। 1998ની વાત કરીએ તો લોકસભામાં કોંગ્રેસને 141 બેઠકો મળેલી અને બીજેપીને એ વખતે 182 બેઠકો મળેલી। 2004માં કોંગ્રેસને 145 બેઠકો મળેલી અને 2009ની અંદર કોંગ્રેસને 206 બેઠકો મળી હતી। 2014 પછી ભાજપ સત્તામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા અને તે વખતે ભાજપનું જે NDA ગઠબંધન હતું એને ટોટલ 336 બેઠકો મળેલી અને ભાજપને 282 બેઠકો મળેલી અને કોંગ્રેસનો રકાસ એવો થયો કે માત્ર 44 બેઠકો કોંગ્રેસને મળી હતી। એ પછી 2019ની અંદર લોકસભાની ચૂંટણી થઈ, એમાં ભારતીય જનતા પાર્ટીને 303 બેઠકો મળી
અને કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી. આ જેટલા સમયગાળો છે એમાં ભાજપનો વોટ શેર પણ વધતો ગયો છે અને કોંગ્રેસનો જે વોટ શેર છે એ ઘટતો રહ્યો છે. હવે 2024ની અંદર શું સ્થિતિ છે એ આપણને ખબર પડશે, પણ અત્યારે તો ભાજપ એવું કીધું છે કે અબકી બાર 400 પાર અને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 370 બેઠકો જીતશે એવો દાવો કરવામાં આવ્યો છે. 2024ની ચૂંટણી હવે નજીકમાં જ છે, એ પછી આપણને ખબર પડશે કે કોણ સત્તામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.